नमस्ते। भारत माता की, भारत माता की जय सोमनाथ। प्रभास पाटण सौराष्ट्र मुकामे 12 ज्योतिर्लिंग पैकीનું એક જ્યોતિર્લિંગ, પ્રથમ જ્યોતિર્લિંગ, દિવ્યતા અને ભવ્યતાનું પ્રતીક પવિત્ર સોમનાથ મહાદેવ મંદિર। ભગવાન સોમનાથ દાદાની ભક્તિ કરીએ, દર્શન કરીએ, પૂજા કરીએ, સ્મરણ કરીએ અને ધન્યતા અનુભવીએ। અને સાથે સાથે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરનાર દેશના તત્કાલીન ગૃહમંત્રી આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ માટે ગૌરવ થાય, આદર થાય, સ્વાભાવિક છે। સમગ્ર દેશવાસીઓનું સ્વાભિમાન એટલે આપણા સરદાર સાહેબ। કાશી, બનારસ, ઉત્તર પ્રદેશ મુકામે આવેલ 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિર્લિંગ, દિવ્યતા અને ભવ્યતાનું પ્રતીક પવિત્ર વિશ્વનાથ મહાદેવ મંદિર। ભગવાન વિશ્વનાથ દાદાને ભક્તિ કરીએ, પૂજા કરીએ, દર્શન કરીએ, સ્મરણ કરીએ, ધન્યતાનો અનુભવ કરીએ છીએ। અને સાથે સાથે કાશી વિશ્વનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરનાર દેશના પ્રધાનમંત્રી, વિશ્વના નેતા, હિન્દુસ્તાનના સર્વાધિક લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે ગૌરવ થાય, આદર થાય। અમારા વડાપ્રધાન અમારું અભિમાન છે। વિશ્વ નેતા અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આજે શુભ હસ્તે દિવ્યતા અને ભવ્યતાના પ્રતીક રૂપે પ્રભાસ પાટણના પવિત્ર તીર્થસ્થાન સોમનાથ દાદાના સાનિધ્યમાં નવું સોપાન, નવું સાકાર થયેલ અતિથિગૃહ સર્કિટ હાઉસ, એનું લોકાર્પણ આપણા આદરણીય નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબના શુભ હસ્તે જઈ રહ્યું છે, તેનું અમને બધાને ગૌરવ છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આ તબક્કે હું હૃદયના ઉમળકાભર સાથે એમનું હાર્દિક સ્વાગત કરું છું અને અભિનંદન પાઠવું છું। આપણા લોકલાડીલા મુખ્યમંત્રી આ કાર્યક્રમના અતિથિ વિશેષ રૂપે આપણી વચ્ચે જોડાયેલા મુરબ્બી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ એમને પણ આ વર્ચ્યુઅલી કાર્યક્રમ આપણા વર્ચ્યુઅલના માધ્યમથી ઉપસ્થિત રહ્યા છે, ત્યારે તેમનું પણ હૃદયપૂર્વક સ્વાગત કરું છું। નવસારીના સાંસદ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબ પણ આપણી સાથે આજે વર્ચ્યુઅલના માધ્યમથી જોડાયા છે, તેમને પણ હું સ્વાગત કરું છું અને અભિનંદન પાઠવું છું। हमारा मंत्रिमंडलના સાથીઓ માનनीय અરવિંદભાઈ રૈયાણીજી, દેવાભાઈ માલમ, અમારા લોકપ્રિય સાંસદ રાજેશભાઈ અને અમારા જિલ્લા પંચાયતના બેન રામીબેન વાંજા, સોમનાથ મંદિરના ટ્રસ્ટી જે.ડી. પરમારજી, ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજકુમારજી, માર્ગ અને મકાન વિભાગના અમારા એસબી વસાવા, પવિત્ર યાત્રા ધામના આર રાવલજી, મંચ પર ઉપસ્થિત રાજકીય આગેવાનો, અધિકારીગણ, સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એમનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું। આજે અમારા આમંત્રણને માન આપીને પધારનાર માયાભાઈ આહિર, કીર્તિદાન ગઢવી, આદિત્ય ગઢવીજી, કિંજલ રાજપ્રિયા, અરવિંદભાઈ વેગડા, ઓજસભાઈ રાવળ, મયુરભાઈ વાઘાણી, ઉર્વશીબેન રાડડિયા, આ તમામ કલાકારોનું પણ કે જેમણે ગઈકાલે દરિયાની આરતી કરી, દરિયાઈ પૂજા કરી, સોમનાથ દાદાની પૂજા કરી અને એક ભવ્ય મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા, તેમનું પણ હૃદયપૂર્વકનો હું આજે અહીંયાથી આ મંચથી હાર્દિક સ્વાગત કરું છું। સોમનાથ દાદાના સાનિધ્યમાં આ મહાસાગરમાં આઝાદીનો અમૃત મહોત્સવ અને આ અમૃત મહોત્સવમાં 75 પ્રતિકરૂપીની 75 બોટ દ્વારા જે બનાવનાર વેરાવળના માછી સમાજ કે જે આજે અહીંયા ઉપસ્થિત છે, એમનું પણ હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। આજે મંદિરના સૌ ટ્રસ્ટીઓ, સમગ્ર ટ્રસ્ટીગણ, સોમનાથ મંદિર માટે ધર્મની રક્ષા કરનાર, પોતાના પ્રાણોની આહુતિ આપનાર હમીરજી ગોહિલના પણ પરિવારના અનેક આગેવાનો આજે આપણા વર્ચ્યુઅલના માધ્યમથી આજે આપણી વચ્ચે જોડાયા છે, તેમનું પણ હું સ્વાગત કરું છું। આજે આપણી સાથે લાખોની સંખ્યામાં જોડાનાર વર્ચ્યુઅલી અનેક મહાનુભાવોનું પણ
આ તબક્કે ખૂબ ખૂબ હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત સરકાર દ્વારા પવિત્ર યાત્રાધામ અને પ્રવાસન, આજે સમગ્ર ગુજરાતની અંદર પ્રવાસનના માધ્યમથી સર્કિટ વિકસાવવાનું અમારું કામ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ચાલી રહ્યું છે. એ સાપુતારા હોય, એની આસપાસનો વિસ્તાર હોય, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા હોય એની આસપાસનો વિસ્તાર હોય, પ્રતિષ્ઠિત ડાકોર મંદિર હોય એની આસપાસનો વિસ્તાર હોય, અંબાજી મંદિર હોય એની આસપાસનો વિસ્તાર હોય, દ્વારકા હોય એની આસપાસનો વિસ્તાર હોય, સોમનાથ દાદા પવિત્ર સોમનાથ યાત્રાધામ હોય એની આસપાસનો વિસ્તાર હોય, જુનાગઢનો ગિરનારનો આસપાસનો વિસ્તાર હોય, આ બધા આસપાસના વિસ્તારને સર્કિટની ગુજરાત સરકાર દ્વારા એક સર્કિટ પ્લેટફોર્મ બને, એક સર્કિટ એક જગ્યાથી બીજી જગ્યાથી પ્રવાસનનું માધ્યમ બને, એનો સર્વે અને એની ચકાસણી ચાલી રહી છે. આજે મને જણાવતા આનંદ થાય છે કે અમારા પવિત્ર યાત્રાધામ અને વિકસાવવાનું, એમાં અનેક પ્રકારની સુવિધા આપવાનું, એ સ્વચ્છતા અભિયાન હોય, એ સોલાર સિસ્ટમ હોય, એની બહારની વાત કરીએ તો બસ સ્ટેન્ડની વાત હોય, ટ્રાફિક માટે બાયપાસ રોડ હોય, અનેક સાધન સુવિધા સગવડ ઉપલબ્ધ કરાવવામાં અમારી સરકાર કટિબદ્ધ છે. ત્યારે ફરીથી આજે આપણું જે ભવ્ય સોમનાથ મહાદેવના મંદિરના નજીકના સાનિધ્યમાં આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત એક અતિથિગૃહ, એક મોટામાં મોટું આપણે કહી શકાય, એક ભવ્ય કહી શકાય એ પ્રકારનું આજે સર્કિટ હાઉસનું લોકાર્પણ આપણા સૌના પ્રેરણા સ્ત્રોત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના શુભ હસ્તે થઈ રહ્યું છે. સૌનો હૃદયપૂર્વક આવકારું છું, સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ભારત માતા કી જય. કરોડો હિન્દુઓના આસ્થા કેન્દ્ર પવિત્ર યાત્રાધામ સોમનાથ વેરાવળમાં નવનિર્મિત અતિથિગૃહના લોકાર્પણ અવસરે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કેબિનેટના મારા સાથી માર્ગ મકાન મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, રાજ્ય કક્ષાના મંત્રી અને સોમનાથ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી અરવિંદભાઈ રાયાણી, દેવાભાઈ માલમ, વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, સૌ પદાધિકારી શ્રીઓ, સૌ કલાકારશ્રીઓ, આમંત્રિત ભાઈઓ અને બહેનો, આપણી સંસ્કૃતિમાં 12 જ્યોતિર્લિંગનો મહિમા છે. તેમાંના પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના આ ધામના સર્વગ્રાહી વિકાસના આયામોમાં આજે એક નવું પ્રકરણ ઉમેરાઈ રહ્યું છે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના કરકમળો દ્વારા લોકાર્પિત થનારું 41 રૂમનું સ્ટેટ ઓફ ધ આર્ટ અતિથિગૃહ સોમનાથ દર્શને આવનાર યાત્રિકો માટે આગવું નજરાણું બનશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ આપણી સાંસ્કૃતિક અસ્મિતા અને દેશના ઇતિહાસમાં મહત્વ ધરાવતા માનબિંદુ સમાન સ્થળોના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો રાહ કંડાર્યો છે. જીવ અને શિવને જોડતું વિશ્વ પ્રસિદ્ધ શ્રદ્ધા સ્થાનક સોમનાથ વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન ધામ બને એ દિશામાં એક પછી એક પગલાં લેવાઈ રહ્યા છે. તાજેતરમાં જ વડાપ્રધાન શ્રીએ વર્ચ્યુઅલી સોમનાથ એક્ઝિબિશન સેન્ટર, સમુદ્ર પથનું લોકાર્પણ તેમજ પાર્વતી મંદિરનો શિલાન્યાસ કર્યો છે. યુગોથી શિવ ભક્તિનો મહિમા છે અને ત્રેતા યુગમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ તેમની અંતિમ લીલાના પ્રસંગો દ્વારા આ તીર્થને હરિહર ધામ બનાવ્યું છે. કરોડો લોકોની આસ્થાના પ્રતીક સોમનાથ મહાદેવના મંદિરની ભવ્યતાને વિધર્મી આક્રમણોએ અનેકવાર ખંડિત કરવાનો પ્રયાસ કરવા છતાં આજે આ મહાલય વિશાળ પરિસર જાજરમાન ભવ્યતાથી અડીખમ ઊભું છે. શ્રી સોમનાથ મંદિર આપણી રાષ્ટ્રીય જાગૃતિનું એક અણનમ પ્રતીક છે. સોમનાથ પર મોહમ્મદ ગઝનીએ કરેલા આક્રમણથી ખંડિત થયેલા મંદિરને આઝાદી બાદ ભવ્ય સ્વરૂપ આપવાનું સ્વપ્ન સરદાર સાહેબે જોયું હતું. દેશ આઝાદીનો અમૃત મહોત્સવ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણા અને માર્ગદર્શનથી ઉજવી રહ્યો છે. સરદાર સાહેબે સોમનાથ મંદિરની ભવ્યતા અને દિવ્યતાના જોયેલા સ્વપ્નને આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે આદરણીય નરેન્દ્રભાઈ
સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે પાર પાડી રહ્યા છે. આ નવનિર્મિત અતિથિ ગૃહ એ શૃંખલાની એક અગત્યની કડી છે. શ્રી નરેન્દ્રભાઈની કેન્દ્ર સરકાર સરદાર સાહેબે દશકો પહેલા જોયેલા સ્વપ્નને સાકાર કરી રહી છે. આજે શ્રી નરેન્દ્રભાઈ સોમનાથના વિશ્વ કક્ષાની પ્રવાસન યાત્રા સુવિધાઓ વિકસાવવાનું કાર્ય કરી રહ્યા છે. આ જ વિચાર અંતર્ગત કેન્દ્ર સરકારની પ્રસાદ યોજનાના અમલમાં પણ આવી છે. પ્રસાદ યોજના અંતર્ગત સોમનાથ ધામમાં યાત્રીઓની સુવિધા માટે અનેક વિકાસના કામો થઈ રહ્યા છે. હયાત પ્રવાસ ધામોનું રીડેવલપમેન્ટ પણ સતત થતા જાય, ટુરિઝમના નવા આકર્ષણો પણ ઉમેરાતા રહે તેવી તેમની નેમ છે. 24/7 સ્વચ્છતા સભા સહિતની સુવિધા અહીં વિકસી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રીન ક્લીન એનર્જીના વ્યાપક ઉપયોગથી દેશમાં પર્યાવરણ પ્રિય વાતાવરણ આપવાની પહેલ કરીને વિશ્વને પણ એક નવો માર્ગ ચીધ્યો છે. પ્રધાનમંત્રીશ્રીએ સ્વયં જેના અધ્યક્ષ છે તે સોમનાથ મંદિર પરિસરમાં સોલાર રૂફટોપ અને સોલાર એનર્જીના ઉપયોગથી 200 kVA ગ્રીન ક્લીન એનર્જીનો વિનિયોગ થયા છે. એટલું જ નહીં, યાત્રાધામનું પર્યાવરણ પણ શુદ્ધ રહે તે માટે ગેસ્ટ હાઉસ અને ટોયલેટમાં ઝીરો ડિસ્ચાર્જ અંતર્ગત એસટીપી બનાવવામાં આવ્યો છે અને રોજનું 1.25 લાખ લીટર ગંદુ પાણી શુદ્ધ થઈ બાગ બગીચા વગેરેમાં રીયુઝ થાય છે. આદરણીય પ્રધાનમંત્રીએ દેશની સાંસ્કૃતિક અસ્મિતાના આવા ભવ્ય વિરાસત ધરાવતા સ્થાનો અને તેની આસપાસના ધામોને સમય અનુકૂળ વિકાસવાની સાંકળવાનો આયામ ઉપાડ્યો છે. આ આયામ વોકલ ફોર લોકલને વેગ આપીને આત્મનિર્ભર ભારત તરફનું એક નક્કર કદમ છે એમ હું સ્પષ્ટપણે માનું છું. એટલું જ નહીં, આપણી પ્રાચીન અને પુરાતન ખેત પદ્ધતિને પણ હવે વિશ્વ સમક્ષ બેક ટુ બેઝિકના મંત્રથી ઉજાગર કરવાનો કૃષિ ક્રાંતિ યજ્ઞ શ્રી નરેન્દ્રભાઈએ આરંભ્યો છે. આપણા કિસાનોને રાસાયણિક ખાતરથી મુક્ત થઈ નેચરલ ફાર્મિંગ, પ્રાકૃતિક ખેતી દ્વારા ખેત ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભરતા માટે પ્રધાનમંત્રીશ્રીએ પ્રેરિત કર્યા છે. વડાપ્રધાન શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે આ યાત્રાધામમાં વર્લ્ડ ક્લાસ સુવિધા વિકસાવી સોમનાથને વર્લ્ડ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન બનાવવામાં સંકલ્પબદ્ધ છે. એ જ પરિપાટીએ વિશ્વને પ્રાકૃતિક ખેતી તરફ વાળીને નેચરલ ફાર્મિંગ દ્વારા વર્લ્ડ એગ્રીકલ્ચર મેપ પર ભારતને અગ્રીમ સ્થાને પહોંચાડવાના બ્રાન્ડ એમ્બેસેડર પણ બનશે. સૌના સાથ, સૌના વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ સાથે હવે સૌના સ્વાસ્થ્ય માટે તેમણે પ્રાકૃતિક ખેતીની મુહિમ ઉપાડી છે. આજે ગુજરાતને તેમના વરદ હસ્તે મળેલી આ નવીન અતિથિ ગૃહની ભેટ સોમનાથ ધામની ભવ્યતા, દિવ્યતામાં વધુ એક ઉમેરણ બનશે એવો મને વિશ્વાસ છે. આદરણીય વડાપ્રધાનશ્રીને આ માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભગવાન સોમનાથની કૃપા આપણા પર અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પર વરસતી રહે અને સૌનો આરોગ્ય, સુખાકારી, સમૃદ્ધિ, પ્રગતિ જળવાઈ રહે એ જ સોમનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના. જય સોમનાથ, જય જય ગરવી गुजरात. कार्यक्रम में उपस्थित गुजरात के मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल, प्रदेश भारतीय जनता पार्टी के अध्यक्ष और संसद में मेरे साथी श्री CR पाटिल जी, गुजरात सरकार में मंत्री पूर्णेश मोदी, अरविंद रयाणी, देवाभाई मालम, जूनागढ़ के सांसद राजेश चुड़ासमा, सोमनाथ मंदिर ट्रस्ट के अन्य सदस्यगण, अन्य महानुभाव, देवियों और सज्जनों, भगवान सोमनाथ की आराधना में हमारे शास्त्रों में कहा गया है, भक्ति प्रदानाय कृपा अवतीर्णम तम सोमनाथम शरणम प्रपद्ये। यानी भगवान सोमनाथ की कृपा अवतीर्ण होती है, कृपा के भंडार खुल जाते हैं। पिछले कुछ समय से
जिस तरह यहां एक के बाद एक विकास कार्य हो रहे हैं, ये सोमनाथ दादा की ही विशेष कृपा है। मैं इसे अपना सौभाग्य मानता हूं कि सोमनाथ ट्रस्ट से जुड़ने के बाद मैं इतना कुछ होते हुए देख रहा हूं। कुछ महीने पहले यहां एग्जीबिशन गैलरी और प्रोमेनाड समेत कई विकास कार्यों का लोकार्पण हुआ था। पार्वती मंदिर की आधारशिला भी रखी गई थी और आज सोमनाथ सर्किट हाउस का लोकार्पण भी हो रहा है। मैं इस महत्वपूर्ण अवसर पर गुजरात सरकार को, सोमनाथ मंदिर ट्रस्ट को और आप सभी को हार्दिक बधाई देता हूं। साथियों, ये जब सर्किट हाउस की कमी, एक है अतिथि गृह वो भी दूर, तो बाहर से आने वालों को ठहराने के लिए मंदिर ट्रस्ट पर ही काफी दबाव रहता था। अब ये सर्किट हाउस बनने के बाद, एक स्वतंत्र व्यवस्था बनने के बाद, और वो भी मंदिर के से कोई ज्यादा दूर नहीं है, और उसके कारण मंदिर पर जो दबाव रहता था वो भी कम हो गया। अब वो अपने मंदिर के काम में ज्यादा ध्यान दे पाएंगे। मुझे बताया गया है कि इस भवन को इस तरह बनाया गया है, यहां रुकने वाले व्यक्तियों को सी व्यू मिले, समुद्र दर्शन होते रहे। यानी लोग जब यहां शांति से अपने कमरे में बैठेंगे तो उन्हें समुद्र की लहरें भी दिखेगी और सोमनाथ का शिखर भी नजर आएगा। समंदर की लहरों में, सोमनाथ के शिखर में उन्हें समय के थपेड़ों को चीरकर गौरवान्वित खड़ी भारत की चेतना भी दिखाई देगी। इन बढ़ती हुई सुविधाओं की वजह से भविष्य में दीव हो, गीर हो, द्वारिका हो, बेट द्वारिका हो, इस पूरे क्षेत्र में जो भी यात्री आएंगे, सोमनाथ एक प्रकार से इस पूरे टूरिज्म सेक्टर के क्षेत्र का एक सेंटर पॉइंट बन जाएगा, एक बहुत बड़ा महत्वपूर्ण ऊर्जा केंद्र बन जाएगा। साथियों, जब हम अपनी सभ्यता की चुनौतियों से भरी यात्रा पर नजर डालते हैं तो अंदाज होता है कि भारत सैकड़ों वर्षों की गुलामी में किन हालातों से गुजरा है। जिन परिस्थितियों में सोमनाथ मंदिर को तबाह किया गया और फिर जिन परिस्थितियों में सरदार वल्लभ भाई पटेल के प्रयासों से मंदिर का जीर्णोद्धार हुआ, वो दोनों ही हमारे लिए एक बहुत बड़ा संदेश है। आज आजादी के अमृत महोत्सव में हम देश के अतीत से जो सीखना चाहते हैं, सोमनाथ जैसे आस्था और संस्कृति के स्थल उसके अहम केंद्र हैं। साथियों, अलग अलग राज्यों से, देश और दुनिया के अलग अलग कोनों से सोमनाथ मंदिर में दर्शन करने हर साल करीब करीब 1 करोड़ श्रद्धालु आते हैं। ये श्रद्धालु जब यहां से वापस जाते हैं तो अपने साथ कई नए अनुभव, कई नए विचार, एक नई सोच लेकर के जाते हैं। इसलिए एक यात्रा जितनी महत्वपूर्ण होती है,
उतना ही महत्वपूर्ण उसका अनुभव भी होता है। तीर्थ यात्रा में तो खासकर हमारी इच्छा होती है कि हमारा मन भगवान में ही लगा रहे। यात्रा से जुड़ी अन्य परेशानियों में हमें जूझना न पड़े, उलझना न पड़े। सरकार और संस्थाओं के प्रयासों ने कैसे कई तीर्थों को संवारा है। सोमनाथ मंदिर इसका भी जीवंत उदाहरण है। आज यहां आने वाले श्रद्धालुओं के लिए रुकने की अच्छी व्यवस्था हो रही है। सड़कों और ट्रांसपोर्ट की सुविधा बढ़ रही है। यहां बेहतर प्रोमेनाड विकसित किया गया है। पार्किंग सुविधा बनाई गई है। टूरिस्ट फैसिलिटेशन सेंटर बनाया गया है। साफ सफाई के लिए वेस्ट मैनेजमेंट की आधुनिक व्यवस्था भी की गई है। एक शानदार पिलग्रिम प्लाजा और कॉम्प्लेक्स का प्रस्ताव भी अपने अंतिम चरणों में है। हम जानते हैं, अभी हमारे पूर्णेश भाई उसका वर्णन भी कर रहे थे, मां अंबाजी मंदिर में भी इसी तरह के विकास और यात्री सुविधाओं के निर्माण के लिए विचार चल रहा है। द्वारकाधीश मंदिर, रुक्मणी मंदिर, गोमती घाट समेत और भी ऐसे कितने ही विकास कार्यों को ऑलरेडी हम लोगों ने पूर्ण कर लिया है। ये यात्रियों को सुविधा भी दे रहे हैं और गुजरात की सांस्कृतिक पहचान भी मजबूत कर रहे हैं। मैं इस उपलब्धियों के बीच गुजरात के सभी धार्मिक और सामाजिक संगठनों को भी इस अवसर पर जरूर साधुवाद देता हूं, उनकी बधाई देता हूं। आपके द्वारा व्यक्तिगत स्तर पर भी जिस तरह विकास और सेवा के काम सतत किए जा रहे हैं, वो सब कुछ मेरी दृष्टि से तो सबका प्रयास, इस सबका प्रयास की भावना के उत्तम उदाहरण है। सोमनाथ मंदिर ट्रस्ट ने कोरोना की मुश्किलों के बीच जिस तरह यात्रियों की देखभाल की, समाज की जिम्मेदारी उठाई, उसमें जीव ही शिव, ये जीव ही शिव के हमारे विचार के दर्शन होते हैं। साथियों, हम दुनिया के कई देशों के बारे में सुनते हैं कि उनकी अर्थव्यवस्था में पर्यटन का योगदान कितना बड़ा है, इसको बहुत प्रमुखता से दर्शाया जाता है। हमारे यहां तो हर राज्य में, हर क्षेत्र में, दुनिया के देशों में, एक एक देश में जितनी ताकत है उतनी हमारे एक एक राज्य में है। ऐसी अनंत संभावनाएं हैं। आप किसी भी राज्य का नाम लीजिए, सबसे पहले मन में क्या आता है? गुजरात का नाम लेंगे तो सोमनाथ, द्वारिका, स्टैच्यू ऑफ यूनिटी, धौलावीरा, कच्छ का रण, ऐसे अद्भुत स्थान मन में उभर आते हैं। यूपी का नाम लेंगे तो अयोध्या, मथुरा, काशी, प्रयाग, कुशीनगर, विंध्याचल जैसे अनेकों नाम एक प्रकार से अपने मानस छवि पे छा जाते हैं। सामान्य जन का हमेशा मन करता है कि इन सब जगहों पर जाने को मिले। उत्तराखंड तो देवभूमि ही है। बद्रीनाथ जी, केदारनाथ जी वहीं पर है। हिमाचल प्रदेश की बात करें तो मां ज्वाला देवी वहीं है, मां नैना देवी वहीं है। पूरा पूर्वोत्तर देवी और प्राकृतिक आभा से परिपूर्ण है। इसी तरह रामेश्वरम जाने के लिए तमिलनाडु, पुरी जाने के लिए उड़ीसा, तिरुपति बालाजी दर्शन के लिए आंध्र प्रदेश, सिद्धि विनायक जी के लिए महाराष्ट्र,
सबरीमाला के लिए केरला का नाम आता है। आप जिस किसी भी राज्य का नाम लेंगे, तीर्थाटन और पर्यटन के एक साथ कई केंद्र हमारे मन में आ जाएंगे। ये स्थान हमारी राष्ट्रीय एकता का, एक भारत श्रेष्ठ भारत की भावना का प्रतिनिधित्व करते हैं। इन स्थलों की यात्रा राष्ट्रीय एकता को बढ़ाती है। आज देश इन जगहों को समृद्धि के एक मजबूत स्रोत के रूप में भी देख रहा है। इनके विकास से हम एक बड़े क्षेत्र के विकास को गति दे सकते हैं। साथियों, पिछले 7 सालों में देश ने पर्यटन की संभावनाओं को साकार करने के लिए लगातार काम किया है। पर्यटन केंद्रों का ये विकास आज केवल सरकारी योजना का हिस्सा भर नहीं है, बल्कि जन भागीदारी का एक अभियान है। देश की हेरिटेज साइट्स, हमारी सांस्कृतिक विरासतों का विकास इसका बड़ा उदाहरण है। पहले जो हेरिटेज साइट्स उपेक्षित पड़ी रहती थी, उन्हें अब सबके प्रयास से विकसित किया जा रहा है। प्राइवेट सेक्टर भी इसमें सहयोग के लिए आगे आया है। इनक्रेडिबल इंडिया और देखो अपना देश जैसे अभियान आज देश के गौरव को दुनिया के सामने रख रहे हैं, पर्यटन को बढ़ावा दे रहे हैं। स्वदेश दर्शन योजना के तहत देश में 15 थीम बेस्ड टूरिस्ट सर्किट भी विकसित किए जा रहे हैं। ये सर्किट न केवल देश के अलग अलग हिस्सों को अपने में जोड़ते हैं, आपस में जोड़ते हैं, बल्कि पर्यटन को नई पहचान देकर सुगम भी बनाते हैं। रामायण सर्किट के लिए उसके जरिए आप भगवान राम के जुड़े जितने भी स्थान हैं, भगवान राम के साथ रामायण में जिन जिन चीजों का उल्लेख आता है, उन सभी स्थानों का एक के बाद एक दर्शन कर सकते हैं। इसके लिए रेलवे द्वारा विशेष रेल भी शुरू की गई है और मुझे बताया गया कि बहुत पॉपुलर हो गई है। एक स्पेशल ट्रेन कल से दिव्य काशी यात्रा के लिए भी दिल्ली से शुरू होने जा रही है। बुद्ध सर्किट देश विदेश के पर्यटकों के लिए भगवान बुद्ध के सभी स्थानों तक पहुंचना आसान बना रहे हैं। विदेशी पर्यटकों के लिए भी वीजा नियमों को भी आसान बनाया गया है, जिसका लाभ भी देश को मिलेगा। अभी कोविड की वजह से कुछ दिक्कतें जरूर है, लेकिन मेरा विश्वास है संक्रमण कम होते ही पर्यटकों की संख्या फिर तेजी से बढ़ेगी। सरकार ने जो वैक्सीनेशन अभियान चलाया है, उसमें भी इस बात का विशेष ध्यान रखा है कि हमारे टूरिस्ट स्टेट्स में प्राथमिकता के आधार पर सबको वैक्सीन लगे। गोवा, उत्तराखंड जैसे राज्यों ने तो इसमें बहुत तेजी से काम किया है। साथियों, आज देश पर्यटन को समग्र रूप में होलिस्टिक वे में देख रहा है। आज के समय में पर्यटन बढ़ाने के लिए 4 बातें आवश्यक हैं। पहला, स्वच्छता। पहले हमारे पर्यटन स्थल, पवित्र तीर्थ स्थल भी अस्वच्छ रहते थे। आज स्वच्छ भारत अभियान ने ये तस्वीर बदली है। जैसे जैसे स्वच्छता आ रही है, पर्यटन में भी इजाफा हो रहा है। पर्यटन बढ़ाने के लिए दूसरा अहम तत्व है सुविधा।
लेकिन सुविधाओं का दायरा केवल पर्यटन तक ही सीमित नहीं होना चाहिए। सुविधा परिवहन की, इंटरनेट की, सही जानकारी की, मेडिकल व्यवस्था की, हर तरह की होनी चाहिए। और इस दिशा में भी देश में चौतरफा काम हो रहा है। साथियों, पर्यटन बढ़ाने का तीसरा महत्वपूर्ण पहलू है समय। आजकल 2020 का दौर है। लोग कम से कम समय में ज्यादा से ज्यादा स्थान कवर करना चाहते हैं। आज जो देश में हाईवेज, एक्सप्रेसवेज बन रहे हैं, आधुनिक ट्रेन्स चल रही है, नए एयरपोर्ट शुरू हो रहे हैं, उनसे इसमें बहुत मदद मिल रही है। उड़ान योजना की वजह से हवाई किराए में भी काफी कमी आई है। यानी जितना यात्रा का समय घट रहा है, खर्च कम हो रहा है, उतना ही पर्यटन बढ़ रहा है। अगर हम गुजरात को ही देखें तो हमारे यहां बनासकांठा में अंबाजी के दर्शन के लिए, पावागढ़ में कालिका माता के दर्शन के लिए, गिरनार में अब तो रोपवे भी हो गया है, सातपुड़ा में कुल मिलाकर 4 रोपवे काम कर रहे हैं। इन रोपवे के शुरू होने के बाद पर्यटकों की सुविधा में वृद्धि हुई है और पर्यटकों की संख्या में भी बढ़ोतरी देखी जा रही है। अभी कोरोना के प्रभाव में काफी कुछ रुका हुआ है, लेकिन हमने देखा है कि जब स्कूल कॉलेज को जो विद्यार्थी एजुकेशन टूर पर जाते हैं, उन्हें भी ये ऐतिहासिक स्थान बहुत कुछ सिखाते हैं। जब देश भर में ऐसे स्थानों पर सुविधाएं बढ़ रही है तो विद्यार्थियों को भी सीखने समझने में आसानी होगी। उनका देश की विरासत से जुड़ाव भी बढ़ेगा। साथियों, पर्यटन बढ़ाने के लिए चौथी और बहुत महत्वपूर्ण बात है हमारी सोच। हमारी सोच का इनोवेटिव और आधुनिक होना जरूरी है, लेकिन साथ ही साथ हमें अपनी प्राचीन विरासत पर कितना गर्व है, ये बहुत मायने रखता है। हम में ये गौरव भाव है, इसलिए हम भारत से चोरी की गई मूर्तियों को, पुरानी धरोहरों को दुनिया भर में से वापस ला रहे हैं। हमारे लिए हमारे पूर्वजों ने इतना कुछ छोड़ा है, लेकिन एक समय था जब हमारी धार्मिक सांस्कृतिक पहचान पर बात करने में संकोच किया जाता था। आजादी के बाद दिल्ली में कुछ गिने चुने परिवारों के लिए ही नवनिर्माण हुआ, लेकिन आज देश उस संकीर्ण सोच को पीछे छोड़कर नए गौरव स्थलों का निर्माण कर रहा है, उन्हें भव्यता दे रहा है। ये हमारी ही सरकार है जिसने दिल्ली में बाबा साहब मेमोरियल का निर्माण किया। ये हमारी ही सरकार है जिसने रामेश्वरम में एपीजे अब्दुल कलाम स्मारक को बनवाया। इसी तरह नेताजी सुभाष चंद्र बोस और श्यामजी कृष्ण वर्मा जैसे महापुरुषों के साथ जुड़े हुए स्थानों को भव्यता दी गई है। हमारे आदिवासी समाज के गौरवशाली इतिहास को सामने लाने के लिए देश भर में आदिवासी म्यूजियम भी बनाए जा रहे हैं। आज केवड़िया में बनी स्टैच्यू ऑफ यूनिटी पूरे देश का गौरव है। कोरोना काल शुरू होने से पहले बहुत ही कम समय में 45 लाख से ज्यादा लोग स्टैच्यू ऑफ यूनिटी को देखने आ चुके थे। कोरोना काल के बावजूद अब तक 75 लाख से ज्यादा लोग स्टैच्यू ऑफ यूनिटी को देखने आ चुके हैं। हमारे नवनिर्मित स्थलों का ये सामर्थ्य है, ये आकर्षण है। आने वाले समय में ये प्रयास पर्यटन के साथ हमारी पहचान को भी नई ऊंचाई देंगे।
और साथियों, जब मैं वोकल फॉर लोकल की बात करता हूं तो मैंने देखा है कुछ लोगों को यही लगता है कि मोदी का वोकल फॉर लोकल मतलब दिवाली के समय दिए कहां से खरीदना है। इतना सीमित अर्थ मत करना भाई। जब मैं वोकल फॉर लोकल कहता हूं तो मेरी दृष्टि से टूरिज्म भी इसमें आ जाता है। मेरा तो हमेशा आग्रह रहता है कि जो भी अगर परिवार में बच्चों की इच्छा है, विदेश जाना है, दुबई जाना है, सिंगापुर जाना है, मन करना है, लेकिन विदेश जाने का प्लान करने से पहले परिवार में तय करो। पहले हिंदुस्तान में 15-20 मशहूर स्थान पर जाएंगे, पहले हिंदुस्तान को अनुभव करेंगे, देखेंगे, बाद में दुनिया के किसी और जगह पर जाएंगे। साथियों, वोकल फॉर लोकल जीवन के हर क्षेत्र में हमें इसे अंगीकार करना ही होगा। देश को समृद्ध बनाना है, देश के नौजवानों के लिए अवसर तैयार करने हैं, तो इस रास्ते पर चलना होगा। आज आजादी के अमृत महोत्सव में हम एक ऐसे भारत के लिए संकल्प ले रहे हैं जो जितना आधुनिक होगा उतना ही अपनी परंपराओं से जुड़ा होगा। हमारे तीर्थ स्थान, हमारे पर्यटन स्थल इस नए भारत में रंग भरने का काम करेंगे। ये हमारी विरासत और विकास दोनों के प्रतीक बनेंगे। मुझे पूरा विश्वास है सोमनाथ दादा के आशीर्वाद से देश के विकास की ये यात्रा इसी तरह अनवरत जारी रहेगी। एक बार फिर नए सर्किट हाउस के लिए आप सभी को बहुत बहुत बधाई देता हूं। મને આનંદ થયો હોત કે આજે હું તમારી વચ્ચે રૂબરૂ આવી શક્યો હોત, જૂના બધા સાથીઓને મળવાનું થયું હોત, દાદાના પણ દર્શન થઈ જાત અને ત્યાં પણ જે વિકાસની પ્રવૃત્તિઓ ચાલી રહી છે ને નજરે જોઈ શકત। પરંતુ આપ જાણો છો સમયની પણ સીમા, સંજોગો પણ એવા અને સામે 26 જાન્યુઆરી પણ છે અને એના કારણે રૂબરૂ આવવાને બદલે વર્ચ્યુઅલી આપ સૌના પણ દર્શન કરી રહ્યો છું। દાદાના શિખરના પણ દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું છે। આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। बहुत बहुत धन्यवाद। जय सोमनाथ।